હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? મજામાં જ હશો તો રાઇડિંગ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સુરત સિટીમાં તમે જોઈ શકો છો, અમરોલીવાળો બ્રિજ નીચે છું અને ઘરે જાઉં છું. તો લાઈવ મેં કીધું એક વિડીયો બનાવી લઉં સારો, તો તમે જોજો, આગળ બ્લોગમાં બનાવી રહેજો. અને મિત્રો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારી ચેનલ આગળ વધે અને તમારો સપોર્ટ જરૂરી છે. તો ચેનલને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. ચલો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ચાલતા ચાલતા એક વાત યાદ આવી છે, તો કહી દઉં છું કે લાઈફમાં કોઈ છોકરી આવે છે ને તો એવું લાગે છે કે જિંદગીમાં બધા ફૂલ ખીલી ગયા આમ ને તેમ, પણ ખરેખર એવું હોતું નથી. પહેલાં વિચારજો કે તમારા લાઈફમાં આવી છે, કયા મકસદથી આવી છે, શું કામથી આવી છે. કારણ કે ઘણીવાર કોઈ છોકરી રિલેશનમાં બીજા રિલેશનમાં આવે છે ને, આપણને ખબર હોવા છતાં આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ ચાલ, પહેલાં જે હતું અને અત્યારે તું મારી છે બસ. પણ ખરેખર એવું હોતું નથી. એ જે પહેલાંનું જૂનું હોય ને, એની બધી યાદો એ બધી ભૂલાવવા માટે પણ આપણે જિંદગીમાં આવે છે. અને જ્યારે એ વસ્તુ ભૂલી જશે ને, ત્યારે તમને ભૂલી જશે અને તમને ભૂલાવવા માટે બીજે જશે. એટલે કંઈક આવું ચક્કર ચાલતું હોય છે. તો ધ્યાન રાખવાની મિત્રો, મારો અનુભવ થઈ ગયો છે એટલા માટે કહું છું. બાકી તો તમારી લાઈફ છે, હું કોઈને કહેવા વાળો છું તમને, પણ જઈ આટો માણસની દ્રષ્ટિએ અમારે કહેવું પડે છે. ચલો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. આટલી વાત હતી, યાદ આવી એટલે કહેવાની હતી. શીટ યાર. તો મિત્રો વચ્ચે મારું જે ટ્રાવેલિંગનું જે તકિયું આવે છે એ માથામાં લગાવવાનું,
તે પડી ગયું છે બાઇકમાંથી, તો પાછું વાળવું પડે છે. બહુ ટફ છે અત્યારે. ડબલ પટ્ટીમાં પાછું બ્રિજ ઉપર પાછું જવું હોય તો બહુ તકલીફવાળું કામ છે, પણ શું કરવાનું સાહેબ, લેવા જવું પડે છે. તો મિત્રો લઈ લીધું છે અને હવે તો હાથમાં રાખવું છે. જો બહુ દુઃખ લાગ્યો મિત્રો, કારણ કે બ્લોગ ચાલુ હોય, બધું કમ્પ્લીટ હોય ને આવી રીતે જવું પડે, આવી રીતે પડી જાય, માણસો સામું જોતા હોય, કેવું લાગે યાર, બહુ ખરાબ લાગે. કંઈ નહીં, લાગ્યું તો લાગ્યું, પણ હવે ફરતીકા નહીં થાય હો મારા ભાઈ, સોરી. તો ચલો મિત્રો, આગળ બ્લોગમાં બને રહેજો. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, આજુબાજુ જોવાનું જ નહીં, સાપ નીકળી જ જાય. બોલો, જોજો બાપા, આટલું રોંગ સાઈડ લેવું પડે હો ભાઈ. બાકી રોંગ સાઈડ આપણે હાલતા નથી, પણ આટલામાં લેવું પડે છે. તો હનુમાનજાનું મંદિર છે, તમે સાઈડમાં જોઈ લીધું. કંઈ નહીં મિત્રો, ઘરે આવી ગયા છે. ચલો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો આગળ એન્ડ કરીએ છીએ. તો ફાઇનલ મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. તો બ્લોગ અહીંયાથી એન્ડ કર્યું છે. તો બ્લોગ ગમતા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. જય મોકલમાં, જય મેળીમાં, રાધે રાધે. તો જો આને ગાડી વચ્ચે મૂકી દીધી છે, હવે આને ઘડીકા લઈ લઈએ છીએ.